આજનો જે ટોપિક છે બહુ સંવેદનશીલ છે. એના માટે હું ટિપ્પણી કે મેસેજ કરવા માટે હું વાત કરવા માટે બહુ જ નાનો છું. જસ્ટ એક મારો ઓપિનિયન આપું છું. તમને શું લાગે છે આ વસ્તુ કઈ રીતે છે? જુઓ તમે. હર હર મહાદેવ. પ્રશ્ન પૂજ્ય શંકરાચાર્ય સામે ક્રૂરતા, જે ક્રૂરતા થઈ છે એમના સામે એ ક્રૂરતા. પ્રશ્ન એ છે કે દરેક ધાર્મિક કાર્યક્રમમાં ફક્ત પૂજ્ય સ્વામીને જ મુશ્કેલીઓમાં સામનો કરવો કેમ પડે? અન્ય 3 શંકરાચાર્યો છે. લાખો સંતો સ્નાન કરીને પોતપોતાના શિબિરમાં પાછા ફરે છે. કાર્યક્રમમાં પોતાની ધાર્મિક ફરજો બજાવે છે. માઘ મેળામાં લાખો સંતો હાજર હોય છે, પરંતુ આ અપ્રિય વર્તન ફક્ત પૂજ્ય અભિમુક્તેશ્વરાનંદજી સાથે જ કેમ? એ ખૂબ જ ચિંતાજનકનો વિષય. ઇમરજન્સી સેવા માટે એક પુલ બનાવવામાં આવ્યો હતો, જેનો ઉપયોગ ભાગદોડની સ્થિતિમાં જ કરવાનો હતો, પરંતુ તેને જાણી જોઈને કહ્યું કે કઈ રીતે કહ્યું, સ્વામીજીના શિષ્યોએ દ્વારા ખોલવામાં. હવે જો આનાથી કોઈ ઇમરજન્સી સર્જાય તો જવાબદાર મેળામાં જે વહીવટી હોય છે એ પોતે કે મૌની અમાવસ્યા પર સંગમ પાસે ભીડને કારણે જાણી જોઈને સ્વામીજીએ તેમની પાલખી છોડી ફક્ત 50 મીટર ચાલવાનું કહેવામાં આવ્યું હતું કે સ્વામી તમે તમારી પાલખી છોડો, ભીડ વધારે છે, 50 મીટર ખાલી ચાલવાનું. પરંતુ શિષ્યનો આગ્રહ, જેના કારણે વિવાદ. પરંતુ શિષ્યોએ પાલખીનો જ આગ્રહ રાખ્યો, કેમ કે સ્વામીજીએ પાલખી છોડવાનું ના પાડી હતી. એના કારણે વિવાદ વિખર. વિડીયોમાં તમે શિષ્યોને મેળાના વહીવટી સાથે ઝઘડા કરતા જોઈ શકો. પોલીસ કે મેળામાં વહીવટી અંગે આ શું કરવું જોઈએ? પોલીસ એના માટે જ રાખેલી છે કે આવી સ્થિતિ માટે શું કરવું જોઈએ. એને પહેલાં મનાવવાની ટ્રાય કરી હતી સ્વામીજીને, પણ સ્વામી. અને જુઓ કે સ્વામીજીને ટેવો ક્યાંથી આવી રહ્યો છે. એ જ અખિલેશ યાદવ જેમણે પૂજ્યશ્રી પર તેમના કાર્યકાળ દરમિયાન લાઠીચાર્જ કર્યો હતો. જોકે પૂજ્યશ્રી હવે પોતાનું જ નિવેદન પાછું ખેંચી રહ્યા છે અને જે અંજળનો ત્યાગ કર્યો હતો એને હવે ભોજન લેવાનું શરૂ કરી દીધું કોઈના મનામણ વગર. સારું છે. આવી ભૂમિ ઉપર કોઈ સાધુ સંતો ભૂખ્યા ના રહેવા જોઈએ અને અનશન પર ના જવા જોઈએ. તો આ તો આખો મુદ્દો. તમે નક્કી કરો તમને શું લાગે છે, સાચું શું હતું, ખોટું શું હતું. જય હિન્દ. હર હર મહાદેવ.